વાત વડોદરાની કરીએ, જ્યાં પાદરાના શાક માર્કેટમાં મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુથી આપે સાવધાન રહેવાનું છે। પાદરાના સરદાર પટેલ હોલસેલ તેમજ રિટેલ શાક માર્કેટ મધ્ય ગુજરાતનું સૌથી મોટું શાક માર્કેટ ગણવામાં આવે છે, પરંતુ આ શાક માર્કેટમાં મોબાઈલ ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। માર્કેટમાં ચોર ટોળકીના સીસીટીવી પણ સામે આવ્યા, પરંતુ અત્યાર સુધી એક પણ મોબાઈલ ચોર પોલીસના હાથે નથી લાગ્યો। ચોર ટોળકી જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। આજ દી સુધી કોઈ પણ જાતની તપાસ થઈ નથી કે નહીં મને પૂછવામાં આવેલું। જે યોગ્ય તપાસ કરી મને જાણ કરવા અને એ જે તે સમયનો વિડીયો આપણે સીસીટીવી ફૂટેજ પણ મેં આપેલા છે અને જરૂર પડશે પોલીસને તો હું એમની સાથે સ્થળ પર પણ જવા માટે તૈયાર છું। તો અહીં દુકાનદારોએ મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુથી સાવધાનના બેનરો પણ લગાવવાની ફરજ પડી છે। મહાશિવરાત્રી નજીક આવી રહી છે અને આવા તહેવારમાં શાક માર્કેટમાં ભારે ભીડ જામતી હોય છે, ત્યારે પોતાના કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખવા વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। એ તમારા થેલીમાંથી કાઢ લે, તમે શાકની 10 રૂપિયાની થેલી લઈ લો વાઈટ, અને તમારે જો ઊભા રહે અને પછી છે ને તમારે આમ ભાવ પૂછતા હોય તો એમાં મોબાઈલ ઉપલા હિસાબથી કાઢ લે। કેવા લોકો આવે છે? એ તો હવે ગ્રાહક થઈને જ આવે છે, છોકરાઓ જાય નોના। મોબાઈલ ચોરના 4-5 જણ આવે છે, ખાલી ઠેલીને આવે છે। ગ્રાહક ઊભા હોય વધારે તે ઊભા રહીને પછી એક પેલો બીજાના મોબાઈલ આલી દે, પેલો પેલાને આલી દે ને મોબાઈલ લઈને જતા રહે એક જણ। આ જે ટોળકી છે એક જ છે કે અલગ અલગ વ્યક્તિઓ ચોરવા આવે છે? આમ તો ટોળકી અલગ અલગ 2-3 ટોળકી છે, સીસીટીવીમાં દેખાય છે? 18-20 વર્ષના જ આવે છે। પાદરાનું સરદાર પટેલ રિટેલ માર્કેટ અને મોટું માર્કેટ બંને જાણે મોબાઈલ ચોરીનું હબ બની ગયું હોય તે પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। હું તમને એનો સીધો પુરાવો એવો બતાવું કે માર્કેટમાં લાગેલા જે સીસીટીવી કેમેરા છે તે કેમેરા તમામ જે પુરાવા છે તેને સાબિત કરતા હોય છે ને સતત અહીંયા જે મોબાઈલ ચોરીની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। કહી શકાય છે કે આ જે માર્કેટ છે તેની અંદર આવતા લોકોએ ખાસ કરીને ચેતી જવાની જરૂર છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જગ્યા પર લોકો આવતા હોય છે ને અંતે તેઓ મોબાઈલ ચોરીના ભોગ બનતા હોય છે। લોક પ્રમાણે જે વાતો મળી રહી છે તેના અનુસંધાને કે જે અહીંયા ચોરીની ઘટનાઓ બને છે તેને દિવસે દિવસે તે વધતી જાય છે, જે અટકવાનું નામ નથી લેતી। અહીંયા કેટલાક વેપારી છે તેમની સાથે ચર્ચા કરીશું કે મોબાઈલ ચોરીની ઘટના અહીંયા બને છે ખરી? બને ને, શનિ રવિવાર બને, શનિ રવિવારે ગીરદી હોય ને અત્યાર સુધી કેટલા મોબાઈલ ગયા છે અહીંયાથી? આજે તો બધા બહુ ગયેલા છે, લોકોના લાખો રૂપિયા મોબાઈલના મોંઘા મોબાઈલ બી ચોરાયા છે। એટલા સીસીટીવીમાં બધું કેદ થાય છે? થાય છે પણ પકડાતા નહીં કોઈ। કઈ ના હોય છે? એવું તો કઈ ખ્યાલ નહીં આવે, કઈ ના હોય આપણે ખબર ના પડે, પકડાય તો પોલીસમાં હાજર કરે છે બધા અહીંયા કરે। જોઈ શકાય છે કે જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે અહીંયા મોબાઈલ જે ચોરી ઘટના છે તે સતત થઈ રહી છે અને બીજા વેપારી સાથે વાત કરીશું। તમે અત્યાર સુધી જોયું છે અહીંયા મોબાઈલ ચોરીની ચોરી ઘણી વાર વારંવાર થાય છે અને એ પકડાતા નહીં, કેમ કે કેપ પહેરીને આવ્યો હોય કાં તો ચહેરા પર એને કંઈક આડું ધરી દીધું હોય અને મોબાઈલ લઈને જતા રહેતા હોય છે। ખાસ કરીને કેવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે? તમારું વસ્તુ ખરીદી કરવાની અંદર ધ્યાન હોય તે સમયે તમારો મોબાઈલ ઉપરના ખિસ્સામાંથી કેપ્ચર થઈ જાય। કેટલી ઘટનાઓ બનતી હશે? વારંવાર બનતું હોય છે, એમાં કેટલી ઘટનાઓ એનો અંદાજ ના હોય પણ એ વારંવાર બનતું જ હોય છે। માર્કેટમાં સીસીટીવી કેમેરા નાખેલા? ને કેમેરા ઘણી જગ્યાએ છે, એમાં બી આવે છે પણ પાર્ટી પકડાતી નથી। જોઈ શકાય છે કે જે પ્રકારે લોકો સતત મોબાઈલના ચોરીના ભોગ બની રહ્યા છે પણ અહીંયા પકડાતા નથી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે આ જ પ્રકારે લોકો અહીંયા આવતા હોય છે ને ત્યારબાદ તેઓ મોબાઈલ ચોરીની ઘટનાના ભોગ બનતા હોય છે। ખાસ કરીને જે વૃદ્ધ લોકો હોય છે તેઓને લોકો ટાર્ગેટ કરતા હોય છે। આ જે ચોર ટોળકી છે તે ખૂબ જ ગંભીર આ ગુનાને અંજામ આપે છે ને વારંવાર ચોરીની આ પ્રકારની ઘટના બને છે। લોકોના જણાવ્યા અનુસાર વારંવાર આ પ્રકારની ઘટના એ લોકો માટે એક દુઃખદ ઘટના છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આ રિટેલ માર્કેટની અંદર જ્યારે કોઈ વસ્તુ લેવા આવે, શાકભાજી લેવા આવે તે સમય દરમિયાન તે મોબાઈલ ચોરીની ઘટનાનો ભોગ બને ત્યારે એક લોકોમાં ચોક્કસથી રોષની લાગણી છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે તે સતત બંધ થવી જોઈએ, કારણ કે મોબાઈલ ચોર માટેનું આ હબ બની ગયેલું માર્કેટ હવે ક્યારે અટકશે તે જોવું રહ્યું। ધર્મેશ પટેલ, TV9 પાદરા।